નમસ્કાર મિત્રો, સૌને જય માતાજી. સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ડીકે એજ્યુકેશન પર. મિત્રો, આજે આપણે વિડીયોની અંદર મુખ્ય વન રક્ષક એટલે કે જે ફોરેસ્ટની ભરતીની જે પરીક્ષા પૂર્ણ થઈ તેની શારીરિક કસોટી માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી. તો મિત્રો, શારીરિક કસોટી વિશેની જે અલગ અલગ ઝોન વાઇઝ જે તારીખો જાહેર થઈ છે તેના વિશેની ખાસ માહિતી જોઈશું. તો જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક નંબરની જે જાહેરાત હતી કે જેની 823 જગ્યાઓ માટેની જે શારીરિક કસોટી યોજવાની હતી તે વિશેની સંપૂર્ણ માહિતી જોઈશું. તો મિત્રો, ખાસ વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાયા રહેજો, જેથી અલગ ઝોન વાઇઝની ક્યારે શારીરિક કસોટી તેના વિશેની માહિતી તમને મળી રહે. તો ખાસ જોઈએ તો કે મુખ્ય વન રક્ષક એટલે કે હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ એ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે ફોરેસ્ટની જે જાહેરાત કરવામાં આવી હતી તેની અંદર વનરક્ષક વર્ગ 3ની જે 823 જગ્યાઓ માટેની જે શારીરિક કસોટી યોજવાની છે તેની જિલ્લાવાઇઝ ભરતીની જગ્યાના આધારે 25 ગણા ઉમેદવારોને યાદી ધ્યાનમાં લઈ શારીરિક ક્ષમતા કસોટી માટેની તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે મુજબ આપેલી છે. તો મિત્રો, જે 823 જગ્યાઓના 25 ગણા ઉમેદવારો બોલાવ્યા હતા તેની શારીરિક કસોટી ક્યાં છે તે નીચે મુજબ ખાસ આપણે જોઈએ. તો વનરક્ષક વર્ગ 3 વર્ગની ભરતી નિયમો, પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહીં તેઓને બીજી તક આપવામાં આવશે નહીં. એટલે કે ઉમેદવારે જો એમને શારીરિક કસોટીમાં નામ હશે તો તેમને તેનું જે પ્રેક્ટિકલ કહેવાય તે આપવું પડશે એમ. હવે ખાસ આપણે જોયું કે કયા ઝોનની અંદર ક્યાં છે. તો સૌપ્રથમ ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે. ઉત્તર ગુજરાત રિજિયન છે કે તેની અંદર સાબરકાંઠા, અમદાવાદ, અરવલ્લી, પાટણ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા આ બધા જિલ્લાનો સમાવેશ થાય છે ઉત્તર ગુજરાત રિજિયનની અંદર. તેની મિત્રો શારીરિક કસોટી તારીખ 5/10/2024થી તારીખ 6/10/2024 સુધી સવારના 5 થી 10 વાગ્યા સુધી યોજાશે. એટલે કે તારીખ 5 અને 6 આ બંને દિવસે ઉત્તર ગુજરાત ગાંધીનગરની શારીરિક કસોટી રહેશે. ક્યાં આગળ યોજાશે તો મિત્રો ખાસ જોઈએ કે SRP પરેડ ગ્રાઉન્ડ, પોલીસ અધિક્ષકની કચેરી પાછળ, સેક્ટર નંબર 27, ગાંધીનગરની અંદર ઉત્તર ગુજરાત રિજિયનની કસોટી યોજાશે. બીજી મિત્રો, મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે. મધ્ય ગુજરાત રિજિયન વડોદરાની અંદર તો તેની અંદર પંચમહાલ, છોટાઉદેપુર, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ આ બધા જિલ્લાઓની કસોટી યોજાશે. તે મિત્રો તારીખ 5-10 થી 7-10 સુધી રહેશે, સવારના 5 થી 10 વાગ્યા સુધી. એટલે કે 5-10 થી 7-10 સુધી રહેશે. એનું મિત્રો ખાસ આપણે સ્થળ જોઈ લઈએ તો SRP પરેડ ગ્રાઉન્ડ, SRP ગ્રુપ નંબર 5, પંચામૃત ડેરી પાસે, ગોધરા લોણાવાડા રોડ, કોલેજરી ગોધરા એટલે કે ગોધરાની અંદર તેનું ગ્રાઉન્ડ હશે. એટલે ખાસ તમારે ખાસ માહિતી જોઈ લેવી. બીજું મિત્રો, દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત એટલે કે સુરતની અંદર તેની અંદર ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ, નવસારી, સુરત અને નર્મદા આ જિલ્લાઓનો સમાવેશ થશે. તે પણ 5-10 થી 7-10 સુધી યોજાશે. તેનું સ્થળ જોઈએ તો SRP ગ્રાઉન્ડ, NH18ની પાસે, વાવ, કામકરેજ જિલ્લો સુરત એટલે કે સુરતની અંદર આ પણ ગ્રાઉન્ડ રહેશે. આગળ બીજા વાત કરવામાં સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર રિજિયન જે જૂનાગઢની અંદર તેની અંદર મિત્રો જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર અને રાજકોટ આ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે. તે મિત્રો 5-10 થી 8-10 સુધી યોજાશે. અને તેનું સ્થળ જોઈએ તો પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, બિલખા રોડ, જૂનાગઢ જિલ્લો ત્યાં આગળ આનું સ્થળ રહેશે. તો આ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર રિજિયન બધા ગ્રાઉન્ડ વિશેની આપણે ખાસ વાત કરી. તેની ખાસ સૂચનાઓ જોઈ લઈએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ જાહેરાત મુજબ 7/8/2024થી પ્રસિદ્ધ કરેલ ઉમેદવારની યાદીની અંદર સામેલ ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટીની અંદર હાજર રહેવાનું રહેશે. એટલે કે જે ઉમેદવારોને 25 ગણા ઉમેદવારોની અંદર જેનું નામ સિલેક્શન થયું છે તેની અંદર આની અંદર હાજર રહેવું ફરજિયાત છે. આ શારીરિક ક્ષમતા કસોટી અંગેના કોલ લેટર ઓજસની વેબસાઇટ પર 30/9/2024થી સાંજે 17 કલાકથી શારીરિક ક્ષમતા કસોટીની અંદર નિયત કરેલ તારીખ સુધી ડાઉનલોડ કરવાના રહેશે. એટલે કે 30/9 સુધી તમે આના કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. શારીરિક ક્ષમતા કસોટી માટે કોલ લેટરને કોલ લેટર દર્શાવેલ પ્રમાણપત્રો અચૂક લાવવાના રહેશે. કે કોલ લેટરની અંદર જે પ્રમાણપત્રો લાવવાનો લખેલ છે તે તમારે પ્રમાણપત્રો સાથે લેવા જરૂરી છે. ઉપરોક્ત બાબતે મને વધુ જાણકારી પૂછપરછ માટે જે વિભાગની વેબસાઇટ છે તે વેબસાઇટ પર અથવા તો આજે ઓજસ વેબસાઇટ પર તમારે અવારનવાર માહિતી લઈ લેવી. તો મિત્રો, આમાં ખાસ આપણે આજે આ વિડીયોની અંદર જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે શારીરિક કસોટીની તારીખો જાહેર કરવામાં આવી છે
તેના સ્થળ વિશેની વાત કરી. તો મિત્રો વિડીયોને શેર કરતા રહેજો, જેથી બીજા ઉમેદવારોને આ અંગેની માહિતી મળે કે ક્યારે તેમના સારી કસોટી માટેની જે દોડ છે, જે પ્રેક્ટિકલ એક્ઝામ છે, તે વિશેની માહિતી મળી રહે. બીજું મિત્રો, જો તમે મારી ચેનલ પહેલી વખત આવ્યા હો તો ચેનલ લાઇક કરી, સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બે આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય માતાજી.